સાહેબ જે તમે કીધું હતું વેચાણ જમીન લઈએ એમાં આટલા આટલા ડોક્યુમેન્ટ હોવા જોઈએ. ટાઇટલ જોઈ અને ચેક કરી લેવા, પણ અત્યારે જમીન મોંઘી થતા જે જમીનના દલાલો અને બ્રોકરો એ બધા વેચાણ અને લેવા બે પાર્ટી સાથે ફ્રોડ કરે છે. તો ફ્રોડ એવી રીતે કરતા હોય છે કે આગળ કોઈને બાનાખત કરી દીધું હોય તો એ ખબર હોય છતાંય નવી પાર્ટીને બાનાખતની જાણ કર્યા વગર વેચી દે, પછી પેલો ડિસ્પ્યુટ ઊભો થાય છે. અથવા તો એક દસ્તાવેજ કરી દીધો હોય, દસ્તાવેજ હજુ એન્ટ્રીમાં ન ગયો હોય, 5 દિવસ પછી બીજી પાર્ટીને ઊભી કરીને દસ્તાવેજ કરી દે, જે બાનાખતના આયા એ 25%. સાચી વાત છે. હા હા. તો હવે હું કોઈ જમીન લેવા જઈ રહ્યો છું તો મને કેવી રીતે ખબર પડે કે આનો દસ્તાવેજ અગાઉ થઈ ગયો છે અથવા તો આને કોઈ રજીસ્ટર બાનાખત કરી દીધું છે, એવું કોઈ પ્રાવધાન છે? છે. કોઈ પણ દસ્તાવેજમાં સર્ચ રિપોર્ટ કઢાવવા જશે, ક્યાં ગયો વકીલ? અહીંયા આવતો રહે. સર્ચ રિપોર્ટ આપણે વકીલને કહેતા નથી, અથવા તો આપણે કટોકટની ફી દીજો. તકલીફ ક્યાં ખરેખર છે, આપણે વકીલને ડોક્ટરને એમ કરીએ છીએ ખિસ્સા કાપે છે, એમ કોઈ ખિસ્સા નથી કાપતો. તમે પૈસા દેશો એટલું એ કામ કરશે. અહીંયા આવતો રહે. આ ભાઈએ કીધું એમ કોઈનો દસ્તાવેજ થઈ ગયો હોય તો તું શું કર, સર્ચ રિપોર્ટ કઢાવ ને. પેલા 6 નંબરની એન્ટ્રી દો, 6 નંબરમાં નથી પડી. પછી પેપર એડ આપો. પેપર એડમાં કોઈના વાંધા હોય, જેને નોટરાઇઝ કર્યું હોય, જે રેકોર્ડમાં નથી ચડાયેલું, એ લોકો આવશે. પછી સર્ચ રિપોર્ટ કાઢો, એટલે એમાં તો રજીસ્ટર થયેલા આવશે જ. એટલે બધા આવી ગયા. 6 નંબરમાં ચડાયેલા આવી ગયા, 4 ખબરથી નોટિસ થી આવી ગયા, બાના ચિઠ્ઠી કે સાદા લખાણથી કરેલા ઈ આવી ગયા, અને રજીસ્ટર ડોક્યુમેન્ટ વાળા હતા એ આવી ગયા, બધા આવી ગયા. હવે તમે બોનાફાઇડ પરચેઝર છો. હવે કાંઈ નીકળે તો તમારી જીત થાય, નકર પ્રથમ દસ્તાવેજ વાળાની જીત થાય. બરાબર છે. કાપી નાખો.